નમસ્કાર મિત્રો. આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને 100 વર્ષ પૂરા થયા, સ્થાપનાને 100 વર્ષ પૂરા થયા. સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં દરેકે દરેક તાલુકામાં, દરેકે દરેક જિલ્લામાં, એમની ભાષા મુજબ બોલીએ તો દરેકે દરેક ઉપખંડમાં આ 100 વર્ષની ઉજવણી થઈ રહી છે. ગઈકાલે અમારા ગામમાં પણ આની ઉજવણી થઈ અને લોકો ખૂબ મોટી સંખ્યામાં આ ઉજવણીનો હિસ્સો બન્યા. ખૂબ આનંદની વાત હતી. સનાતનના હિતોની વાતો કરવાવાળા, સનાતનના પ્રહરી, સનાતનના રક્ષક કોઈ સંગઠનની 100 વર્ષની ઉજવણી થતી હોય તો દરેક હિન્દુ સનાતની માટે આ નિશ્ચિત આનંદની વાત છે, ગૌરવની ક્ષણ છે. આનાથી વધુ આનંદનો કોઈ ઘટનાક્રમ ન હોઈ શકે એક વેદાંતીના જીવનમાં, એક સનાતનીના જીવનમાં, એક હિન્દુના જીવનમાં. અને આ ઉજવણી થઈ અને ત્યારબાદ મેં એક વિડીયો બનાવ્યો. આ ઉજવણીનો પથ સંચલન ચાલતું હતું. તેજસ્વી ચહેરા ઉપર સિંહ જેવી વીરતા, ધીરતા, ગંભીરતા લઈને ચાલનારા જે સ્વયંસેવકો હતા એ જ્યારે કાર્યક્રમની જગ્યાએ પહોંચવા આવ્યા એ પહેલાં પ્રવેશ દ્વારની બહાર મેં એક મિનિટનો વિડીયો શૂટ કર્યો. વોટ્સઅપ ઉપર ઘણા બધા સમય બાદ, મારા પિતાજીની બીમારી બાદ બહુ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ નથી, એટલે ઘણા બધા સમય બાદ પણ મને એવું લાગ્યું કે આ કોઈ એવી ઘટના નથી કે જેમાં વ્યક્તિગત સુખ અથવા તો વ્યક્તિગત જીવનનો કોઈ આનંદને વ્યક્ત કરી રહ્યો છું. આ તો એક સામૂહિક ઘટના છે, દરેક હિન્દુ સનાતની માટે આનંદની ક્ષણો છે, તો એને થોડીક લોકો સુધી પહોંચાડું. તો મેં 1 મિનિટનું સ્ટેટસ અને પાછળ બેકગ્રાઉન્ડમાં ગીત નમસ્તે સદા વત્સલે માતૃભૂમે, જેને સાંભળી અને આપણે બધા મોટા થયા, એ ગીત મેં બેકગ્રાઉન્ડમાં રાખ્યું હતું. તો કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું આ સ્ટેટસ જોયા બાદ, મીડિયા જગતના ખાસ કરીને ઘણા બધા લોકો. અને મતલબ કમનસીબી જુઓ કે જેટલા પણ લોકોએ મારું આ સ્ટેટસ જોયા બાદ મને મેસેજ કર્યો કે યાર તમે પણ આ સ્ટેટસ રાખ્યું, તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો. અને આ બધા જ જે લોકોએ મને મેસેજ કર્યો ને બધા બ્રાહ્મણ હતા, બધા સનાતનની જે લીડર છે એની ઉપર સૌથી ઉપર જે લોકોએ સ્થાન ભોગવ્યું એ બધા જ બ્રાહ્મણ હતા, જેમને મને મારા આ 1 મિનિટના વિડીયો પર. એટલે મને એમ થયું કે મેં પછી એ લોકો જોડે ચર્ચા કરી, જીભાજોડી કરી, ઘણાને તો કોલ પણ કર્યા, કારણ કે હું પણ મૂકવું નહીં ને ભાઈ, કાચું બિલકુલ ન કાપવું. એટલે ક્ષત્રિય ભાવથી નિશ્ચિત મેં જવાબ આપ્યો અને કહ્યું કે યાર આરએસએસ એવું તો શું ખોટું કર્યું, વીએચપીએ, બજરંગ દળે, આરએસએસ એવું તો શું ખોટું કર્યું. હિન્દુ અસ્મિતાની વાત કરવી ગુનો છે, હિન્દુના સંરક્ષણની વાત કરવી ગુનો છે, હિન્દુ હિત માટે જીવવું મરવું આ ગુનો છે, સેલ્ફ ડિફેન્સની, આત્મરક્ષાની વાતો કરવી આ ગુનો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી, ગુજરાતથી સિક્કિમ, ક્યાંય પણ કુદરતી આપદાઓ આવે, હોનારત આવે તો એક ક્ષણનો વિલંબ કર્યા વિના સેવા કાર્યોમાં પોતાના જીવને જોખમમાં મૂકીને લાગી જવું આ ગુનો છે. એટલે મેં કહ્યું મને જવાબ આપો, તમે શા માટે, મતલબ આરએસએસે એવું તો શું કર્યું વીએચપીએ. એટલે કે યાર હમણાં ગરબા હતા ને એ વખતે એ લોકો બીજા ધર્મના લોકોને પ્રવેશવા નહોતા દેતા, હા તે કેવા સંકુચિત ને કટ્ટર ને. એટલે આ બધા પાસે પોતાની જાતને બુદ્ધિશાળી માને. જે લોકોએ મને મેસેજ મોકલ્યો હતો ને પોતાની જાતને સેક્યુલર માને, ઉદારમતવાદી માને, બુદ્ધિજીવી માને, ઇન્ટેલેક્ચ્યુઅલ માને, સો કોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ. એટલે યાર મને એવું થયું કે આ દેશ કયા પ્રકારનો છે અને અહીં આ વસતા કીડા મકોડાઓ, આ સનાતની હિન્દુઓ કીડા મકોડાઓ કયા પ્રકારના છે જે પોતાના માટે લડનારા લોકોને પણ એપ્રિશિએટ નથી કરી શકતા. એમના હિતો માટે, એમની સંસ્કૃતિ માટે, એમની સભ્યતા માટે, આ રાષ્ટ્ર માટે, સનાતન માટે, સમાજ જીવનની ચિંતા કરનારા લોકો પણ આમને કેમ પોતીકા નથી લાગતા. શા માટે આ લોકો એમના માટે લડનારા લોકોને પણ દુશ્મન સમજે છે પોતાના. કેટલી હદે બ્રેઇન વોશ થયું હશે, કેટલી હદે
માનસિક રીતે વિકલાંગ બની ચૂક્યા છે આ લોકો, એમને આ પ્રકારના વિચારો આવે છે. ત્યારબાદ એક પંથ સંપ્રદાયનો કીડો મકોડો હતો, એના દ્વારા પણ એક એવું સ્ટેટમેન્ટ મને સાંભળવા મળ્યું કે ભાઈ એ એમ કહેતો હતો કે ઠીક છે RSS પણ કટ્ટર બહુ, એટલે હું લઉં છું એમનો વારો, આ પંથ સંપ્રદાયવાળાનો વારો હું લઉં જ છું આ વિડીયોમાં. થોડી ક્ષણો બાદ એમનો પણ વારો આવશે. એટલે યાર મને એમ થયું કે સાલું આપણે તો ક્યાં દુશ્મનોની જરૂર છે? આ સભ્યતાને ખતમ કરવા માટે આપણે દુશ્મનોની જરૂર છે જ નહીં. પોતાને બુદ્ધિજીવી માનનારા, પોતાને ઉદારમતવાદી માનનારા, પોતાને સનાતનના પ્રહરી માનનારા જે ખોટા ખોટા મિથ્યા લોકો છે ભારતના, સનાતની કાયર નપુંસક કીડા મકોડાઓ, એ કાફી છે આ રાષ્ટ્રનું, આ સભ્યતાનું હનન કરવા માટે. દુશ્મનોને તો વાત જ છોડી દો, બીજા ધર્મ તરફથી ખતરો છે કે નહીં એ ચર્ચા જ સ્થાને છે અત્યારે. પહેલાં તો આ અંદર જે સાપ બેઠા છે, આ બુદ્ધિજીવી થવાના નાદમાં પોતાના અસ્તિત્વને ખતમ કરી રહેલા આ કીડા મકોડાઓ જે અહીંયા બેઠા છે, ઉધઈની જેમ જે કોરી ખાય છે સનાતન ધર્મને દિન પ્રતિદિન, અને આવા કાયર નપુંસક લોકોના કારણે જ હિન્દુ કુશની પર્વતમાળાઓ સુધી અને ઇન્ડોનેશિયા સુધી ફેલાયેલો આ સનાતન ધર્મ આજે ધીમે ધીમે એક નાનકડા પોકેટમાં સીમિત થઈ રહ્યો છે, દિન પ્રતિદિન ખતમ થઈ રહ્યો છે. એ મને જરૂરી લાગ્યું બોલવું. અને પછી મને એમ થયું કે આજે મારે 4 પ્રકારના હિન્દુઓની ચર્ચા કરવી છે, 4 પ્રકારના સનાતનીઓની ચર્ચા કરવી છે. એ 4માંથી પહેલા પ્રકારના સનાતની મિત્રો એવા છે જેનું હૃદય દ્રવી ઉઠે છે. ક્યાંય પણ સનાતન ધર્મના લોકો ઉપર અત્યાચાર થાય, ક્યાંય પણ આ દેશની સીમાઓ ઉપર આક્રમણ થાય, ક્યાંય પણ મા ભારતીને નેસ્ત નાબૂદ કરવાના ષડયંત્ર થાય, તો જેનું હૃદય દ્રવી ઉઠે એ એક પ્રકારનો હિન્દુ છે. આ વર્ગ બહુ ઓછો છે. માંડ હું એવું ગણી શકું કે આ પ્રકારની ચિંતાવાળું જે 5% હશે, 100માંથી 5% પકડો કે આવો હિન્દુ છે જેને ચિંતા છે, એ જોઈ રહ્યો છે બધું, એ દૂરંદેશી છે, એને આવનારા ખતરાઓ દેખાઈ રહ્યા છે, એ જોઈ શકે છે, એ લાંબુ વિચારી શકે છે, એ વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઉઠી પરમાર્થનો વિચાર કરી શકે છે, આ રાષ્ટ્રનો, આ સભ્યતાનો વિચાર કરી શકે છે. આવો 5% હિન્દુ છે. બીજા 70થી લઈને સમજો ને 80% જેવા હિન્દુઓ છે કે જેને ખબર જ નથી કે લશ્કર ક્યાં લડે છે, એને લેવા દેવા જ નથી ના મા ભારતી જોડે, ના સનાતન જોડે, ના સંસ્કૃતિ જોડે, ના સભ્યતા જોડે. આવો વર્ગ બહુ જ મોટો છે. એને તો બસ બૈરા છોકરા શાલીગ્રામ ને હું પૈસાનો દાસ, મારો અડેલો મસ્ત બંધ કરીને AC ચાલુ કરીને હું સૂઈ જાઉં 9 વાગે, અને દર વર્ષે ચોમણા, પૈહાર, સુતરીહાર, ટોપિયા, લોકેટ, ડામણી આ બધું ખરીદતો રહું, અને જીરાના કેટલા ભાવ છે, કપાસના કેટલા ભાવ છે, ચણાના કેટલા ભાવ છે, એ જ ધ્યાન રાખવાનું. એવો બહુ મોટો વર્ગ આ લોકોનો. અને કોઈ સનાતનની ચિંતા કરતા હોય તો એમને પણ કહે ભાઈ મૂકો ને, હવે યાર આપણે શું, આપણે યાર જીરાનો ભાવનું, કપાસનું ધ્યાન રાખો ને, આપણે મસ્ત રેંગણીઓ ફાલ છે યાર એનું ધ્યાન રાખો ને, બીજી મિથ્યા ચર્ચા ક્યાં કરો છો? આવો બહુ જ મોટો ઉદાસીન, સૂતેલો, બુદ્ધિવિહીન એક વર્ગ છે સનાતનીઓ. આ બીજા પ્રકારના હિન્દુ, આને કોઈ લેવા દેવા જ નથી, એને કંઈ ખબર જ નથી કે શું ચાલી રહ્યું છે આ દેશમાં, અને ઇતિહાસમાં શું થયું, અત્યારે શું, ને આગામી દિવસોમાં શું થઈ શકે એમ છે, એનો બિલકુલ અંદાજ નથી. એક આવો વર્ગ છે. નંબર 3 ઉપર આવે પંથ સંપ્રદાયના કીડા મકોડાઓ. ભારતમાં 8000 પંથ સંપ્રદાય છે સનાતનમાંથી નીકળેલા. દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, શુદ્ધ અદ્વૈત, અચિંત્ય અદ્વૈત, મૂર્તિ પૂજા, નિરાકાર ને ફલાણું ઢીંકણું. એમાં ગુજરાત તો બહુ મોટું માર્કેટ. ગુજરાત તો શેરબજાર માટે કેમ બોમ્બેનું સ્ટોક એક્સચેન્જ, એમ ધર્મનું તમારે દુકાનો ચલાવવી હોય, અધ્યાત્મની દુકાનો ચલાવવી હોય, કલ્ટ ચલાવવા હોય, પંથ સંપ્રદાય ચલાવવા હોય, તો આ માર્કેટ હંમેશા સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે. બહારથી આવી અને લોકોએ પોતાના પંથ સંપ્રદાય ગુજરાતમાં ચલાવ્યા છે. આજે પણ ઋષિકેશ ને હરિદ્વારમાં જેટલા પણ મોટા મોટા આશ્રમ છે, એ લોકોની એક બ્રાન્ચ ગુજરાતમાં હોય, અહીંયાની બ્રાન્ચ ત્યાં હોય. કેમ કે આ જે સ્પિરિચ્યુઅલ સ્ટાર્ટઅપ છે, આ જે દુકાનો ચાલે છે, એમાં ગુજરાત હંમેશા મોખરે રહ્યું જ છે માર્કેટ તરીકે. ઠીક તો ધંધો અહીંયા ચાલ્યો જ છે. એટલે આ પંથ સંપ્રદાયના કીડા મકોડાઓ છે ને, એ ત્રીજા પ્રકારના હિન્દુ છે, જેને એ એવું માને છે કે એમનો પંથ સંપ્રદાય, એમનો કલ્ટ અને એમની વિચારધારા છે ને એ બ્રહ્માંડની શરૂઆતથી છે.
એક તો એ મિથ્યા પોતાને ખબર નહીં કયા પ્રકારની ગુરુતા ગ્રંથિમાં છે અને એટલા બધા શ્રેષ્ઠ માને છે કે એમની વિચારધારા સિવાયના બધાને જ આકારો આપે છે, બધાનો અસ્વીકાર કરે છે. એટલા બહુ જ ખતરનાક લોકો છે ત્રીજા પ્રકારના જે હિન્દુઓ છે. કેમ કે એ એક તો સનાતનના પ્રહરી બનીને બેઠા છે, એ સનાતનના ઠેકેદાર બનીને બેઠા છે. સમાજ પણ એમને માનપાન આપે છે, સમાજમાં પણ એ મોટા ભા થઈને ફરે છે, સજ્જનો થઈને ફરે છે. પણ વાસ્તવિક ગ્રાઉન્ડ ઝીરો ઉપર સનાતન માટે કશું જ નથી એમના હૃદયમાં. એમની બસ ચીકણી ચૂપડી વાતો, બૌદ્ધિક વિલાસિતા, વાઘના કુલા ફાડી નાખે એવી મીઠી મીઠી ચાસણીવાળી સુગર કોટેડ વાતો, જેનું કોઈ મૂલ્ય નથી વાસ્તવિક જીવનમાં. એ એમનો કલ્ટ, એમનો વાડો અને એમના મેળાવડાની અંદર આ બધી વાતોમાં તાલીઓ પડે અને વાહ વાહાન ભાવનાના લાગણીના બધાને આવેગ આવે. એટલે કે આ બધો બહુ મોટો વર્ગ છે, બહુ વર્ગ છે. મારા કેટલાક કાઠી અને ગરાસિયા મિત્રો, કારણ કે કાઠી અને ગરાસિયા બંને મને પ્રિય છે, આત્મારામ છે. અને આ બંને મિત્રો, સમાજના મિત્રો ઘણી બધી વખત કહે કે યાર કૌશિકભાઈ, અમે યાર ક્ષત્રિયો 5000 વર્ષથી જે પિંડગત સંસ્કાર પદ્ધતિ ચાલી આવી છે, એ જે લડવાના ગુણો અમારી અંદર છે ને, એ પણ ક્યારેક આ પંથ સંપ્રદાય કલ્ટના લોકોના કારણે નાશ પામે છે. કારણ કે અમારા જે સમાજના લોકો છે, જે આ પંથ સંપ્રદાય કલ્ટનો હિસ્સો બને છે ને, એ ઉલટાના એવા મિથ્યા બની, મતલબ ખોટી ખોટી વાણિયા વૃત્તિના બની જાય છે, લડાયક વૃત્તિ ગાયબ થઈ જાય છે. અને અમને પણ એક સંબંધી તરીકે એમની સાથે રહેવું અઘરું થઈ જાય છે. એટલે બિચારા વ્યથા વ્યક્ત કરતા હોય ઘણી બધી વખત કે આના કરતાં તો અમને મૂળ સ્વરૂપે રહેવા દે ને. જે 5000 વર્ષથી ઋષિઓએ જે અમને ધીમે ધીમે તૈયાર કર્યા, એ મુજબના જો અમે રહીએ ને તો પણ ઘણું બધું યોગદાન કરી શકીએ ને અમને મજા આવે સામાજિક આદાન પ્રદાનમાં. એટલે મિથ્યા જે આ ખોટા ખોટા સંપ્રદાયોમાં જોડાયેલા છે, એ તો અમારા કાઠીપણાને ગરાસિયાપણાને ભૂલી ગયા છે. એટલે દરેક સમાજને આ પંથ સંપ્રદાયની અંદર માણસ જ્યારે જાય એ તેટલો બધો સંકુચિત થઈ જાય કે એ, અને એકચ્યુઅલી આ પંથ સંપ્રદાય છે ને, એ પણ માયા જ છે, સંસારરૂપી માયા. અહીંયા કોઈ મોટો હતો, નાનો હતો, અહીંયા કોઈ પૈસાવાળો હતો, અહીંયા કોઈ નિર્ધન અકિંચન ગરીબ હતો, જાતિવાદ હતો. એટલે આપણે એક નવું માળખું બનાવ્યું, પણ ત્યાં પણ એનું એ જ બધું, બીજો વાળો બનાવ્યો અમને બિયર મૂકવા માટે, દારૂ ચાલુ કર્યો, એવું થયું. આ તો છેલ્લે વ્યસન તો રહ્યું જ. એટલે પંથ સંપ્રદાય પણ માયા જ છે. ત્યાંથી જીવન મુક્તિની બાજુ જવાનું હોય, લિબરેશન બાજુ જવાનું હોય. એટલે એક તો જીવન મુક્તિ એટલે જ આ જીવન ચાલે ને ત્યારે જ તમે ઉતાર ચડાવ, સુખ દુઃખ તમામ વસ્તુઓથી સાક્ષી બની જીવન મુક્ત રહી બ્રાહ્મ અને કૃષ્ણની જેમ નિર્ણયો લો, પરાક્રમી બની જીવન બનો, એને જીવન મુક્તિ કહેવાય. એ સનાતનનું મુખ્ય લક્ષ્ય છે. આ પુનર્જન્મ ને કર્મફળ ને સ્વર્ગ નરક ને આ બધી કર્મ, આ બધું ઠીક છે, પાછળથી આપણે ઊભું કર્યું એક સંસ્કૃતિના રૂપમાં. અને ઠીક છે, ક્યારેક એની જરૂર હતી સમાજને વ્યવસ્થિત રાખવા માટે, થોડોક ડર ઊભો કરવા માટે. પણ સનાતનનો, ઉપનિષદનું, વેદાંતનું મુખ્ય લક્ષ્ય છે જીવન મુક્તિ, જેનાથી 100 જોજનો નહીં, હજારો જોજન દૂર છે આ પંથ સંપ્રદાય કલ્ટવાળા કીડા મકોડાઓ. એટલે આ લોકો એક તો આ બહુ નુકસાન છે આમનાથી, કારણ કે એ પોતાની જાતને એટલા બધા સુપિરિયર, એટલા બધા ગુરુતા ગ્રંથિથી પીડાય છે, અને એમને તમારાથી બી સનાતનને કોઈ જ ફાયદો નથી. તમારી ચીકણી ચૂપડી વાતોથી સનાતનને કોઈ જ ફાયદો નથી, માં ભારતીને કોઈ ફાયદો નથી. અને VHP, RSS, બજરંગ દળ જે ખરા અર્થમાં જોખમ ઉઠાવે છે, આવા કૃતકની નિર્લજ હિન્દુઓ માટે એ લડે છે, કાયર નપુંસક કમજોર લોકો માટે, કે જેને બિલકુલ પોતાના ધર્મની પડી નથી, જે વ્યક્તિગત સુખો અને સ્વાર્થમાં રત છે, એમના માટે આ લોકો ચિંતા કરે. અને એમની ટીકા પાછા આ બુદ્ધિજીવી લોકો જ કરે, અહીંના કીડા મકોડાઓ. એટલે મારી વાત ઘણા બધા લોકોને બહુ આકરી લાગે છે, પણ એ આકરી નહીં, એ વાસ્તવિક વાત છે. આ બધું ન થતું હોત સમાજમાં તો હું વિડીયો ન બનાવત અને હું તમારું ધ્યાન ન દોરત. એટલે ચોથા પ્રકારના હિન્દુઓ કે જે સનાતનના ઠેકેદાર પોતાને શ્રેષ્ઠ માને છે, પણ એમની વાતોથી સનાતનને કોઈ જ ફાયદો નથી. સનાતનને વાસ્તવિક જે ખતરાઓ સનાતન ઉપર આવી રહ્યા છે અથવા તો આવ્યા, એ બધામાં આ લોકોની વાતો કે એમના મિથ્યા તત્વજ્ઞાનથી કશું જ ફાયદો નથી. એ ઉલટાનો વાડાઓ અલગ અલગ પ્રકારના બનાવી અને સમાજને વધુ વિઘટિત કરી રહ્યા છે, તોડી રહ્યા છે. અને ચોથા પ્રકારના હિન્દુઓ, જેમાં નેતાઓનો સમાવેશ થાય, રાજકારણમાં જોડાયેલા ઘેંડા જેવી જાડી ચામડીવાળા નેતાઓનો સમાવેશ થાય, બધાય પક્ષના. પણ ખાસ કરીને હું ભાજપના નેતાઓની વાત કરીશ, કેમ કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તો સામા કિનારે જ છે.
એમને તો બહુ સનાતન જોડે લેવા દેવા નથી. એ તો કુલડીમાં ગોળ નથી પાકતા. એમનું સ્ટેન્ડ તો ક્લિયર જ છે કે અમે તો સનાતન વિરોધી જ છીએ અને અમારે તો જે અમારો એજન્ડા છે એ મુજબ. એટલે એ લોકો કમસે કમ હું તો એવું માનું છું કે એ લોકો પ્રામાણિક છે, એ લોકો ઓનેસ્ટ છે કે એમને તો ભાઈ રાહુલ ગાંધી કે અરવિંદ કેજરીવાલ તો કોઈ કુલડીમાં ગોળ જ નથી પાકતા. એમને તો સાબિત કરી જ દીધું છે કે અમારા માટે તો ભાઈ સત્તા મહત્વપૂર્ણ છે. અમે સનાતનની મુખ્ય વિચારધારા અથવા મેઇન સ્ટ્રીમ કલ્ચર છે આ દેશનું, એની સાથે અમારે બહુ લેવા દેવા નથી. પણ ભાજપના નેતાઓ આ ચોથા પ્રકારના હિન્દુ કીડા મકોડાઓ છે. હવે આ લોકોના કારણે ઘણી વખત આરએસએસ પણ બદનામ થાય, કારણ કે આરએસએસ 100 ટચના સોના જેવું છે. શ્યામા પ્રસાદ મુખર્જી, હેડગેવર સાહેબ અને અનેક આપણા મહાપુરુષોએ એને જે રીતે પોતાનું રક્ત સિંચી અને આવડું મોટું વટવૃક્ષ બનાવ્યું આ દેશની રક્ષા માટે, એ લોકોનો આત્મા પણ કકડી જતો હશે આ ભાજપના નેતાઓને જોઈને. કારણ કે ગામો ગામ એ તો 40-50 વીઘા જમીન ક્યાંક દબાવીને બેઠા હોય, ખરાબાની ગૌચરની સરકારી જમીનો, બરાબર, એ આ ભાજપના નેતાઓ. પછી પાછા ભાઈ ભત્રીજા વાત કરતા હોય, ક્યાંક ને ક્યાંક પોતાના દીકરાઓને નોકરીઓમાં લગાડ્યા હોય ને હજુય લગાડતા હોય ને, મતલબ સ્વાર્થ સિવાય કશું ના હોય. એમનું જીવન તમે જુઓ ને, એમને રાષ્ટ્ર જોડે, મા ભારતી જોડે, સનાતન જોડે કશું જ લેવા દેવા નથી. સંઘ જોડે અમને લેવા દેવા નથી. સંઘના કાર્યક્રમોમાં આ લોકો એટલા માટે આવે કે સંઘ એમના માટે સત્તા પ્રાપ્તિનું સાધન છે. અહીંથી અમદાવાદ જવું હોય તો સ્વિફ્ટ કાર અથવા કોઈ પણ કાર જેમ સાધન છે, એમ સત્તા પ્રાપ્તિ માટે એમને સરળતા રહે. ટ્રસ્ટ બનાવે ને ટેન્ડર લે ને રોડ બનાવે ને લોટ પાણી લાકડા, રોડ તૂટી જાય એમને 1 વર્ષમાં. આવા આ બધા નેતાઓ જે આરએસએસના નામે ચરી ખાય છે, એ વાસ્તવિકતાનો પણ હું સ્વીકાર કરું છું. એટલે આરએસએસને લાંછન લગાડવામાં અથવા તો આરએસએસની વિશ્વસનીયતાને ખતમ કરવામાં આ કીડા મકોડાઓનો બહુ મોટો હાથ છે, જે પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની પૂર્તિ કરવા માટે, પોતાની સત્તા લોલુપતાની પૂર્તિ કરવા માટે, આર્થિક રીતે સદ્ધર થવા માટે સંઘનો ઉપયોગ કરે છે ભાજપનો. એમને કોઈ સનાતન જોડે, હિન્દુઓ જોડે કશું એમનું પેટનું પાણી નથી હલતું. હું તો જોઉં છું, એમને ના લોકોની પણ નથી પડી, સમાજની પણ નથી પડી. એમનું આમ જીવન જુઓ ને તો નકરું સ્વાર્થ, ચાલે તોય સ્વાર્થ, બેસે તોય સ્વાર્થ, ઊભા થાય તોય સ્વાર્થ, નકરો સ્વાર્થ જ સ્વાર્થ ગંધાય. એટલી હદે સ્વાર્થ ગંધાય કે માથું ચીરાઈ જાય. અને ગમે એટલી માથાની ગોળીઓ લો ને તો પણ માથું ન ઉતરે, એટલા બધા સ્વાર્થી આ જે ચોથા પ્રકારના હિન્દુઓ જે ભાજપનો હિસ્સો છે. એટલે આ બધા જે લોકો છે ને, એની વચ્ચે ભાઈ તમારે કામ કરવાનું છે. આરએસએસ, વીએચપી, બજરંગ દળ, આ બધા જે લોકો યુવાનો એમાં જોડાયેલા છે અથવા તો હંમેશા અગ્રેસર રહે છે મા ભારતીની સેવા માટે, સુરક્ષા માટે, તમને નતમસ્તક છું. તમે પ્રાતસ્મરણીય છો. તમારાથી વધુ મા ભારતી માટે, સનાતન માટે જીવનારા કોઈ નથી. એટલે તમારું કામ બહુ અઘરું છે મિત્રો. ખૂબ મજબૂત મનોબળ રાખજો, ખૂબ મજબૂત. કેમ કે ઠીક છે, હવે તો સોશિયલ મીડિયાના કારણે જાગૃતતા પેદા થઈ છે. એટલે આ વખતે કમસે કમ તમે લોકો નીકળ્યા પથ સંચલન કરવા, ત્યારે ફૂલોની વર્ષા તો થઈ. અને પંચ સંપ્રદાયના કેટલાક કીડા મકોડાઓ એટલો બધો તમારો વિરોધ નથી કર્યો, પ્રમાણમાં ફરક છે. આથી 10 વર્ષ પહેલાં આ પંચ સંપ્રદાય કલ્ટના કીડા મકોડાઓ વધુ વિરોધ કરતા, પોતાને શ્રેષ્ઠ સાબિત કરતા. પણ હવે કમસે કમ એ પણ અમુક અંશે તો બદલાણા છે. ફૂલોની વર્ષા કરવા માટે બધા જ આવ્યા, મહિલાઓ આવી. કેમ કે બધાને ખબર તો પડી જ છે કે આરએસએસ કેટલું પ્રાસંગિક છે, બજરંગ દળ, વીએચપી, આ હિન્દુ સંગઠનો કેટલા પ્રાસંગિક છે, એમની કેટલી જરૂર છે. એના જે સ્વયંસેવકો છે પોતાના જીવને જોખમમાં નાખી અને કઈ રીતે હંમેશા લડવા માટે તત્પર રહે છે. એ બધું કમસે કમ ગૌતમ ખટ્ટરના કારણે, પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠના કારણે, આરએસએન સિંહના કારણે, જીડી બક્ષી જેવા લોકોના કારણે એક જાગૃતતા તો પેદા થઈ છે અને આવનારા દિવસોમાં વધુ થશે. સાહેબ, એટલા માટે મેં પંથ સંપ્રદાય કલ્ટવાળા લોકોને આડા હાથે લીધા કે સાહેબ એ લોકો બધા ભેગા થઈને ગૌતમ ખટ્ટર જેવો યુવાન નથી આપી શક્યા. ગૌતમ ખટ્ટર જેવો એક યુવાન આ બધા લોકો ભેગા થઈને નથી આપી શક્યા કે જે સિંહ વૃત્તિથી નિર્ભય, નિડર, નિર્ભીક બની સાચી વાત કરે. ઇન્સ્ટાગ્રામ પર કેટલા લોકો છે, ઇન્સ્ટાગ્રામ પર કેટલા હિન્દુઓ છે, સનાતનીઓ છે. ગૌતમ ખટ્ટર જેવો એક યુવાન નથી આપી શક્યા, હજુ બીજો નથી દેખાતો મને. એટલે મારે બોલવું પડે છે કે તમે મોટી મોટી વાતો કરો,
મોટી મોટી હવે હું એ મારા ઘરની અંદર બેઠો બેઠો મોટી મોટી વાતો કરું, હું આખા ગુજરાતનો સમ્રાટ છું, એનું કેટલું મૂલ્ય? તમે તમારા વાડામાં બેસીને ડ્રાઉં ડ્રાઉં કરો તમારા તત્વજ્ઞાનનું, એનું કેટલું મૂલ્ય? એટલે આ બધા પ્રકારની ચેલેન્જીસ વચ્ચે આ લોકો કામ કરી રહ્યા છે. એટલે મેં તો જવાબ આપી દીધો ને હજુ પણ આપતો રહીશ, કેમ કે આપણે તો માથે ખાપણ બાંધીને નીકળ્યા છીએ, હાથમાં ખાપણ લઈને નીકળ્યો છું. મૃત્યુથી બિલકુલ ભય નથી, શરીરના રહેવાથી ફરક નથી પડતો, એટલે હું તો બોલતો જ રહીશ. પણ આજનો વિડીયો ખાસ એ 100 વર્ષની ઉજવણી માટે છે અને RSSને નમન કરવા માટે છે, VHPને બજરંગ દળને નમન કરવા માટે છે અને એના સ્વયંસેવક યુવાનોને નતમસ્તક થવા માટેનો આ વિડીયો હતો. તો ઠીક છે, લવ યુ ઓલ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ સપોર્ટ મી.